પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી અને હેલ્થ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। નડિયાદ શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જવાબદારી ધરાવતી નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી અને હેલ્થ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરો નંબર પ્લેટ વગર જોવા મળ્યા છે, જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે। વધુમાં શહેરના મધ્યમાં આવેલ માણેક ચોક વિસ્તારમાં જ્યાં ફૂડ સ્ટોલની ભીડ રહે છે, ત્યાં કચરાના ટ્રેક્ટરમાં ખુલ્લો કચરો ભરેલો જોવા મળ્યો છે। આવી બેદરકારીથી ન માત્ર જાહેર આરોગ્યને ખતરો ઊભો થાય છે, પરંતુ શહેરની સ્વચ્છતા અને સૌંદર્ય પર પણ વિપરીત અસર પડે છે। આ ઘટનાઓ નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી અને હેલ્થ વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। નાગરિકોના સ્વાસ્થ્ય અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવાની જરૂર। અમે કચરા ઉપાડવાનો કોન્ટ્રાક્ટરોને આપ્યા છે, તે નંબર પ્લેટ વગર ટ્રેક્ટર લઈને નીકળે તે અમારી જવાબદારી નહીં। ડેપ્યુટી કમિશનર મનપા નડિયાદ। આરટીઓ નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરને મેમો આપે, ડેપ્યુટી કમિશનર મનપા નડિયાદે કહ્યું। નડિયાદ મહાનગરપાલિકાને આ મુદ્દે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી બેદરકારી નિવારવા અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે કાર્યવાહી કરવી જરૂરી। નડિયાદ મનપાના કમિશનર હવે આગળ કઈ રીતની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। સેનેટરી વિભાગ નડિયાદ આ બાબતે કોઈ ચોક્કસ પગલાં લેશે તે જોવું રહ્યું। રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ। હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। નડિયાદ શહેરમાં કચરાના જે મહાનગરપાલિકાના ટ્રેક્ટરો છે નંબર પ્લેટ વગરના પડી રહ્યા છે, શું કહેશો? અણઆવડત અને બે જવાબદાર અધિકારીઓનો ઉત્તમ નમૂનો એટલે નડિયાદની પૂર્વ નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકા। ચલો, આપણે કમિશનર સાહેબને આ વાતથી બેધ્યાન છે, આપણે સમજી શકીએ છીએ, પણ જે અધિકારીઓ નગરપાલિકામાં સત્તા ભોગવતા હતા અને અત્યારે હાલ ભોગવી રહ્યા છે, એ અધિકારીઓ શું ધ્યાન રાખે છે? સિટી બસની નંબર પ્લેટ, સિટી બસની પરમિશન વગરની સિટી બસની ભવ્ય સફળતા બાદ નડિયાદ મહાનગરપાલિકાનું આ વધુ એક કૌભાંડ કે જેમાં કચરાના ઢગલા ઉઠાવતા વાહનો, ટ્રેક્ટર હોય કે ટેમ્પા હોય, એના પર પણ નંબર પ્લેટ જોવા મળતી નથી। કાલે આ વ્હીકલથી કોકને અકસ્માત થાય, કોકને વાગે, કોક મૃત્યુ પામે તો એનો જવાબદાર સીધા મહાનગરપાલિકાના અધિકારીઓને જ ગણવા, જેનું હું આ વિડીયો મારફતે આપશ્રીને જણાવું છું। બીજું કે નડિયાદ શહેરમાં મુખ્ય ખાણીપીણીની લારીઓ છે માણેક ચોકમાં, ત્યાં મહત્વની બધી ખાણીપીણીની દુકાનો આવેલી છે અને ત્યાં પણ રાત્રિના સમયે એક વિડીયો વાયરલ થયો છે કે કચરા ઢાંકેલો હતો નથી ટ્રેક્ટરમાં। આ બાબતે આપ શું કહેશો? તમારા ઘરની અંદર તમે જમતા હો અને ઘરમાં કોઈ કચરો વાળે તો તમને ગમે? ના ગમે। તમે ઘરની અંદર વિરોધ કરી શકો છો કે ભાઈ કચરો ના વાળીશ, પણ આ તો જાહેર જનતા છે। નડિયાદની પ્રજા સ્થાનિક નેતાઓથી એટલી ગભરાયેલી છે કે તમારે જો ધંધો કરવો હોય તો તમારે અમારા બધા જ અત્યાચારો સહન કરવા પડશે। તમારે વિરોધ પક્ષના નેતાઓને કે કોઈ પણ ઓફિસોમાં અમારા વિરુદ્ધ ફરિયાદ કરવા જવાનું નહીં। એ લોકોને દબાણમાં રાખીને જ ધંધો કરાવવામાં આવે છે। આજે જ્યારે લોકો નાસ્તો કરતા હોય, સાંજે પરિવાર સાથે જમવા બેઠા હોય, એવા સમયમાં જ્યારે ખુલ્લું ટ્રેક્ટર કે જેની અંદર નડિયાદનો કચરો છે, વાસ મારતો હોય, પવન આવતો હોય ને ઉડીને કદાચ આજુબાજુ ફેલાતો હોય, તો એવામાં તમે કઈ રીતના જમી શકો? આ પરિસ્થિતિની અંદર જો આપણી પાસે આટલો ચોખ્ખો વિડીયો હોવા છતાં સ્થાનિક વેપારીઓ વિરોધ નથી કરી શકતા, એટલે આ બધું ભયમાં, નડિયાદ હવે ભયમાં જીવી રહ્યું છે। તમે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરી શકતા, વિરોધ કરો એટલે કાલે તમારી લારી બંધ, કાલે તમારે ત્યાં મહાનગરપાલિકામાંથી અધિકારીની ટીમ આવી જાય, આરોગ્યની ટીમ આવી જાય, ચોખ્ખાઈની ટીમ આવી જાય, પ્લાસ્ટિકની કોથળીઓની ટીમ આવી જાય, બધી ટીમો આવે અને તમારી લારી કરાવી દે બંધ। એટલે માટે મારે આપના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કે જેમનો પારદર્શક અને ચોખ્ખો વહીવટ છે તેમને જણાવવું છે કે સાહેબ, તમે આ બધા ઉપર પર્ટિક્યુલર ધ્યાન આપવાનું રાખો। તમારા હાથ નીચે આ લોકો ખૂબ બોગસ રીતે કામો કરી રહ્યા છે। આરટીઓના અધિકારીઓ અને સ્થાનિક પોલીસને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા વ્હીકલોને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો બંધ ન કરી શકો તો નિયમ મુજબ તેની કાર્યવાહી કરી તેને નંબર પ્લેટ લગાડવામાં આવે। મારી આપને
ખાસ વિનંતી છે. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.